जय श्री कृष्ण। जय द्वारकाधीश। श्रीमद्भगवद्गीता प्रथम अध्याय। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः मामकाः पांडवास्वेह किम कुर्वत संजय। ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડવોના પુત્રોએ શું કર્યું? સંજય ઉવાચ દ્રષ્ટવા તુ પાંડવાનિક વિડહ દુર્યોધનસ્તદા આચાર્ય મુપસ મિય રાજા વચનમ બ્રીવીત। સંજય બોલ્યા, તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈ પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચનો કહ્યા। પશ્યેતા પાંડુપુત્રાણામાચાર્ય મહતી ચ મુમુ યુઢા દ્રુપણ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા। હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટધુમ્ન વડે વ્યૂહા કાઢેલી ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ। અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુધાનો વિરાટસ્વ દ્રુપદસ્વ મહારથઃ ધૃતકેષ્ટુ સ્વીકિતાન કાશીરાજસ્વ વીર્યવાનઃ પુરુજીત કુંતી ભોજસ્વ સેબસ્વ નળ પુવઃ યુમામન્યુસ્વ વિક્રાંતઃ ઉત્તમોજાસ્વ વીર્યવાનઃ સૌભદ્રો દ્રૌપદેયાસ્વ સર્વ એવ મહારથાઃ। આ સેનામાં મોટા ધનુષ્ય ધારણ કરનારાઓ તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર, સાત્યકી, વિરાટ, મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ અને પુરુષ શ્રેષ્ઠ સેબ્ય, પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમૌજા, સુભદ્રા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચેય પુત્રો બધા જ મહારથીઓ છે। અસ્માક તો વિશિષ્ટાય તાની બોધ દ્વિધોજતમ નાયકા મમ સેનસ્ય સંગાનાથ તાનો બ્રવીમ તે। હે દ્વિજ શ્રેષ્ઠ, હવે આપના સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો। આપની જાણ ખાતર મારી સેનામાં જે સેનાપતિઓ છે તેમને હું કહું છું। ભવાન ભીષ્મસ્વ કર્ણસ્વ કૃપસ્વ સિમિતિગ્જય અશ્વસ્થમાહ કર્ણસ્વ સૌમદતિસ્થવે। આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા કર્ણ, સંગ્રામ વિજયી કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા, અન્યે ચ બહવઃ ચ સુરા મદર્થે ત્યક્ત્વા જીવિતાઃ નાના શસ્ત્ર પ્રહરાણ સર્વે યુદ્ધ વિશારદાઃ। આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્રાસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વ યુદ્ધમાં નિપુણ છે। અપર્યાપ્ત તદસ્માક બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્ત ત્વદ મેતેસા બલ ભીમાભિરક્ષિતમ। ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજેય છે, જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેના તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે। અનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતાઃ ભીષ્મમેવાભિરક્ષन्तુ ભવन्तઃ સર્વે એવ હિ। આથી બધા વ્યૂહ દ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાએ સજાગ રહીને ભીષ્મ પિતામહનું બધી બાજુથી રક્ષણ કરો। તસ્ય સંજયન હર્ષઃ કુરુવૃદઃ પિતામહઃ સિંહનાદઃ વિનદોચ શંખઃ દદ્મોઃ પ્રતાપવાન। કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મએ તે દુર્યોધનના હૃદયમાં હડક જન્માવતા જોરથી સિંહની જેમ ગર્જીને શંખ વગાડ્યો। તતઃ શંખાસ્વઃ ભેર્યસ્વઃ પર્ણવાનકમો ગોમુખાઃ સહ સેવાભ્યઃ હયંતંત સશબ્દસ્તુલુ લોડભવતઃ। પછી શંખ, નગારા, ઢોલ, મુદગ તેમજ રણસિંગા વગેરે વાદ્યો એક સાથે જ વાગી ઉઠ્યા। તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો। તતઃ શ્વેતઃ હૈર્યયુક્તે મહસી સ્યંદસ્થિતો માધવઃ પાંડવસ્વઃ દિવ્યો શંખો પ્રદદમ્યુતુ। ત્યાર પછી શ્વેત અશ્વો જોડાયેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા। પ્રાગચર્ય હર્ષિકેશો દેવદંતઃ ધનંજયઃ પાંડવ દદ્મોઃ મહાશંખ ભીમકર્મા વૃદકો
ભૂકોદળઃ. શ્રી કૃષ્ણ મહારાજે 5 જન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેન પાંડેય નામનો મહાશંખ વગાડ્યો. અનંત વિજય રાજા કુંતીપુત્રો યુધિષ્ઠિર, નકુલઃ, સહદેવસ્વ, સુઘોષમ મણિપુષ્પકો. કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુલ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. કાશ્યસ્વ પરમેશ્વા શિખંડી ચ મહારથઃ. ધૃષ્ટદ્યુમ્નો વિરાટસ્વ સાત્યકી પરાજિતઃ. દ્રુપદો દ્રૌપદેસ્યા સર્વસઃ પૃથ્વીપતેઃ. સૌભદ્ર મહાબાહુઃ શંખાદમમુ પૃથક પૃથક. શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન રાજા વિરાટ, અજય સાત્યકી રાજા દ્રુપદ, દ્રૌપદીના 5 પુત્રો અને મહાબાહુ સુભદ્રના પુત્ર અભિમન્યુએ આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખ વગાડ્યા. સઘોષો ધાતરાષ્ટ્રાણા હૃદયાની વ્યદાળયત. નભસ્વ પૃથ્વીની ચૈવ તુમુલો વ્યુનુનાદયન. તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધૃતરાષ્ટ્રના એટલે કે આપણા પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા. અતઃ વ્યસ્થિતા દ્રષ્ટવા ધૃતરાષ્ટ્રના કપિધ્વજઃ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે તનુર્ધમ્ય પાંડવઃ હસિકેશ તદા વાક્યમિન્દમાહ મહીપતે. અર્જુન ઉવાચ. સેનયોર ભળ્યો મેધ્યઃ રથઃ સ્થપાયઃ મેડ્યુચ્યતઃ. હે રાજન, તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્રપ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને હસિકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યું. હે અચ્યુતમ, મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખો. યાવદેતાની દીક્ષેહ યદુકામાન વસ્તિતાનઃ કેમૈયા સહ યુદ્ધ વ્યમસ્તિન રણસમૂધમે. જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓ સાડી પેઠે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઈ તો લઉં. યોસ્યમાનાન વેક્ષેહમ ય અતેત્ર સમાગતાઃ ધૃતરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધય યુદ્ધે પ્રીચકેશ્યવઃ. દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઈચ્છનારા જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો. સંજય ઉવાચ. એવ મુક્તો હસિકેશો ગુડાકેશેન ભારત સૈન્યર્યુ ભળ્યો મધ્યેઃ સપાતિ ઇત્વાહ રથોત્તમમ ભીષણ દ્રોણ પ્રમુખતઃ. સર્વસા ચ વિહિક્ષિતામ ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુનીત્ય. સંજય બોલ્યા. હે ધૃતરાષ્ટ્ર, ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેલાયેલા હસિકેશ શ્રી કૃષ્ણચંદ્ર બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખી આ પ્રમાણે કહ્યું. હે પાર્થ, યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો. તથા પશ્ય સ્થિતાન પાર્થઃ પિતॄન પતિ પિતામહાન આચાર્યન માતૃલાન ભાતૃન પુત્રાના પૌત્રા સખીસ્તાન સ્વસુરાન સુહૃદયસ્વેહ સૈન્યરુ ભયોરપી. ત્યાં પૃથાપુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ તેમજ સુહૃદયોને જોયા. તાન સમીક્ષય સ કૌંતેય સર્વાન બંધુત્વ સ્થિતાન કૃપયા પડિયાવષ્ટિયો વિસિદંતી મબ્રીવીત. હે, તે ઉપસ્થિત સઘળા બાંધવોને જોઈને એ કુંતીપુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યા. અર્જુન ઉવાચ. દ્રષ્ટવેમ સ્વયં કૃષ્ણ યુયુત્સુ સમુપસ્થિતમ સિદ્ધંતી મમ ગાત્રાણી મુખચ પડિષ્યતિ વેપસુ શરીર મે રોમહર્ષવ જાયતે. અર્જુન બોલ્યા. હે કૃષ્ણ, યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે, મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે.
ગાણંડીવ શસ્ત્રસતે હસ્ત્વાત્વ કવચય પડી હૃદયતે ન ચ શકનોમવસ્થાનું બ્રહ્મવિત ચ મે મનઃ. હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સડી રહ્યું છે, ચામડી પર ઘણી બળી રહી છે, તથા મારા મન જાણે ભમે છે, માટે હું ઊભો રહેવા માટે પણ સમર્થ નથી. નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ ન ચ શ્રેયોસ્તુ પશ્યામિ હત્વા સ્વજનમહેવ. હે કેશવ, હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારી કલ્યાણ પણ નથી જોતો. ન કાંક્ષે વિજય કૃષ્ણ ચ રાજ્ય સુખાની ચ કિનો રાજ્ય ગોવિંદ કી ભોર્ગો જીવિતે વા. હે કૃષ્ણ, હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ, પણ હે ગોવિંદ, અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા તો આવા ભોગો અને જીવનથી પણ અમને શો લાભ? એષામર્થ કાંચિત નો રાજ્ય ભોગાહ સુખાની ચ ત ઇમે વસ્તિતા યુધે પ્રાણાસ્ત્યક્ત્વા ધનાની ચ. અમે જેમના માટે રાજ્ય, ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ બધા લોકો તો ધન અને જીવવાની આશા જતી કરીને યુદ્ધમાં ઊભા છે. આચાર્ય પિતરઃ પુત્રાસ્તથૈવ ચ પિતામહા માતુલાઃ શ્વશુરાઃ પૌત્રાઃ શ્યાલાઃ સંબંધી તથા. અહીં ગુરુજનો, વડીલો, પુત્રો તેમજ દાદા, મામા, સસરા, પૌત્રો, શાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે. એતાનઃ હંતુમિચ્છામિ ધતોપી મધુસૂદનમ અપી તે લોક્ય રાજસ્ય હેતોઃ કિનુ મહી કૃતે. હે મધુસૂદન, હું હણાવું છતાં પણ અથવા ત્રણેય લોકોનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો, તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું? નિહત્ય ધૃતરાષ્ટ્રનઃ કા પ્રીતિઃ સ્યાજનાર્દન પાપમેવાસ્ય દસ્માનઃ હત્વેતાનાનાતતાયિનઃ. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે? આતતાયીઓને હણીને તો અમને પાપ જ લાગશે. તસ્માન માનાહ્ય વયહંતુ ધૃતરાષ્ટ્રન સ્વબાંધવાન સ્વજન હિ કથઃ હત્વા સુખિનઃ શ્યામ માધવ. માટે હે માધવ, પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્રના પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી. પોતાના જ સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું? પદ્ધર્યેપે ન પશ્યન્તિ લોભો પહત ચેતસઃ કુલક્ષય કૃતદોષ મિત્રદ્રોહે ચ પાતકમ કંથન ક્ષયમસ્મામિભિ પાપાદસ્મા નિવેતિતુમઃ કુલક્ષય કૃત દોષઃ પ્રપશ્યતિ યદિજ જનાર્દન. જોકે લોભને લીધે ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોના વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી. છતાં હે જનાર્દન, કુળ નાશના કારણે લાગતા દોષને જાણનારા અમોને આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું? કુલક્ષયે પ્રણશ્યંતિ કુલધર્મા સનાતનાઃ ધર્મનષ્ટે કુલઃ કુત્સન મર્ધોન ભિભવત્યુ. કુળનો નાશ થતાં સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાય છે. અધર્માભિભવા કૃષ્ણ પ્રદૂષયંતિ કુલ સ્ત્રિયઃ સ્ત્રીસુઃ દુષ્ટાસુઃ વાણસ્યઃ જાયણઃ વર્ણશંકરઃ. હે કૃષ્ણ, પાપ ઘણું વધી જતાં કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે. અને હે વાણિજ્ય, જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે. શંકરો નરકાવેવ કુલધાના કુલસ્ય ચ પતંતિ પિતરો હેસ્વા લુપ્ત પિંડોદક્રિયાઃ. વર્ણશંકર સંતતિ કુળના હણનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે. પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે. દોષે રૈતેઃ કુલધ્રાનાઃ વર્ણશંકર કારકૈઃ ઉત્સાધન્તે જાતિધર્માઃ કુલધર્માસ્વઃ શાશ્વતાઃ. આ વર્ણશંકર કારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળધર્મો અને જાતિધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે. ઉત્સન્ન કુલધર્માણા મનુષ્યાણા જનાર્દન નરકે નિયંતઃ વાસો ભવન્તિ શૃણુમઃ. એટલું જ નહીં,
હે જનાર્દન, જેમના કુળધર્મ સમૂળા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે, એમ અમે સાંભળતા આવ્યા છીએ. અહોબત મહત પાપકૃત વ્યસતિતા વયમ યદ્રાજલ્ય સુખલોભેન હંતુ સ્વજન મુદતા. અરેરે, ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ. જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. યદિ મામ પ્રતિકારમ શસ્ત્ર પ્રાણાય ધૃતરાષ્ટ્ર રણે હન્યુસ્તમેવ ક્ષેમતરમ ભવતે. એ કરતાં શસ્ત્રરહિત અને સામનો ન કરનારા એવા મને જે હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે તો તે મળવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે. સંજય ઉવાચ. એવ મુક્તાવર્જુન સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સંસર્હ ચાપ શોક સમવિઘ્ન માનસ. સંજય બોલ્યા, રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ્યને તજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.